નમસ્કાર, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં. તો સૌથી પહેલાં તો જે લોકો નવા આવેલા છે એ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. સ્વાસ્થ્ય રિલેટેડ વિડીયોઝ જોવા માટે, સ્વાસ્થ્ય સંબંધિત જે વિડીયો હોય છે એના વિશે જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને બાજુમાં જે બેલનો આઇકન છે એ પણ પ્રેસ કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. તો આજે હું જે વાત કરવાની છું એ એવા 4 ફ્રૂટ જે કબજિયાતને જડમૂળમાંથી દૂર કરી દે છે. આપણામાં કહેવત છે કે કબજિયાત એ બધા રોગોનું મૂળ છે, અને એ એકદમ કરેક્ટ પણ છે, સાચું છે. કેમ કે જ્યારથી તમારા શરીરમાં કબજિયાતની પ્રોબ્લેમ ચાલુ થાય તો એ બીજી 10 બીમારીઓ લઈને આવે છે. તો સામાન્ય રીતે 50ની ઉંમર પછી પાચનની તકલીફ એકદમ વધારે થઈ જાય છે, કે પેટનું ફૂલી જવું, ગેસ, એસિડિટી વધારે તકલીફ થાય છે, કેમ કે પાચન વીક થઈ ગયું હોય છે. એટલે એને નેચરલી રીતે, કુદરતી રીતે કેવી રીતે દૂર કરવું એવા હું 4 ફ્રૂટ આજે બતાવીશ, કે જેનો ઉપયોગ કરવાથી કુદરતી તરીકાથી તમે કબજિયાતને મટાડી શકો છો. તો આપણે ઘણીવાર અખબારમાં, ટીવીમાં એડવર્ટાઇઝ જોઈએ છીએ કે કબજિયાત માટેનું ચૂર્ણ, દવાઓ વગેરે આવે છે, અને દાવો કરે છે મોટા મોટા કે થોડાક દિવસ લો અને કબજિયાતને જડમૂળમાંથી મટાડો. હા, થોડા ટાઈમ માટે તમને રિલીફ આપે છે, રાહત આપે છે, પણ જ્યાં સુધી તમે ચાલુ રાખો છો ત્યાં સુધી. થોડા ટાઈમ પછી જ્યારે બંધ કરો છો તો તમારી તકલીફ ત્યાંની ત્યાં જ આવીને ઊભી રહી જાય છે, કે કબજિયાત ફરીથી ચાલુ થઈ જાય છે. જે રિલીફ થયું હતું એ દવા ચાલુ હતી ત્યાં સુધી રહે છે. અને બીજી એક તકલીફ એ થાય છે, ઘણીવાર એ ચૂર્ણ કે દવાની તમારા શરીરને આદત પણ પડી જતી હોય છે. એક સંશોધનમાં એવો પણ દાવો થયો છે કે આખા વિશ્વની 15% પોપ્યુલેશન, 15% લોકો છે એ કબજિયાતથી પીડિત છે. તો જો તમે પણ કબજિયાતથી પીડિત છો, કબજિયાત છે, તો એને હંમેશાથી કુદરતી ઉપચારોથી જ દૂર કરવું જોઈએ, અને એ પણ સાઈડ ઇફેક્ટ વગર, કંઈ પણ નુકસાન થયા વગર એને કુદરતી રીત જ અપનાવવી જોઈએ દૂર કરવા માટે. કબજિયાત થવાના મોટાભાગે મુખ્ય 2 કારણો હોય છે. એક તો ડાયટ, ખાનપાનમાં ફાઈબરની કમી, ફાઈબર ઓછા લેતા હોય તો થઈ શકે. અને બીજું છે શરીરમાં પાણીની કમી. જો પાણી ઓછું લેતા હોઈએ તો પણ કબજિયાત થઈ શકે છે. આ સિવાયના કારણોમાં ઘણીવાર તમે કન્ટિન્યુઅસ સતત કોઈ દવા લેતા હોય તો એના લીધે થઈ શકે, અથવા તો જે લોકોનું બેઠાડું જીવન છે એમને પણ કબજિયાતની તકલીફ થઈ શકે. તો કબજિયાતની તકલીફ હોય ત્યારે ઘણીવાર માથું દુખે છે, ચીડચીડાપણું થાય છે, પેટનો દુખાવો થાય છે, ગેસ, એસિડિટી થાય છે. આવા ઘણા લક્ષણો જોવા મળે છે, અને ઘણીવાર તો એની જોડે બીમારી પણ આવે છે. હરસ, મસા, ભગંદર એવી ઘણી બધી બીમારીઓ લઈને આવે છે. તો જો તમે કબજિયાતથી પરેશાન છો તો એને લાંબા ટાઈમથી જો છો તો એને બિલકુલ એકદમ હળવું ના લેવું જોઈએ, અને એની સારવાર જરૂરથી કરાવવી જોઈએ. અને એ પણ આવી રીતે નેચરલી ફ્રૂટ્સ છે, આ છે, તે લઈને જરૂરથી ઉપચાર કરવો જોઈએ. તો સૌથી પહેલું ફ્રૂટ છે એ છે પપૈયા. પપૈયામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. જે ફાઈબર શું કરે છે, તો અમારી પાચનમાં હેલ્પ કરે છે, અને ચયાપચયની ક્રિયા છે એને મજબૂત બનાવે છે. તો પપૈયામાં એક પેપેન નામનું એન્ઝાઇમ પણ હોય છે, જે હાઈ પ્રોટીનવાળી ડાયટ લીધી હોય છે એને પ્રોટીનને તોડવામાં મદદ કરે છે, એટલે પાચનને ઇઝી બનાવે છે, સરળ બનાવે છે. તો પપૈયામાં આયુર્વેદ પ્રમાણે તો વાત પિત્તને નાશ કરવાની શક્તિ હોય છે. વાત પિત્તવાળી જેની પ્રકૃતિ હોય છે એને તોડવામાં મદદ કરે છે, વાયુ ના થવા દે અને પાચનમાં હેલ્પ કરે. તો પપૈયા છે એ પાચન શક્તિ વધારવા માટે પણ ઉપયોગી છે, અને કબજિયાતને જડમૂળમાંથી નીકાળે છે, આંતરડામાંથી સાફ કરે છે. તો પપૈયા તમે કાચું પણ લઈ શકો છો, અથવા તો પાકેલું, બંને પણ યુઝ કરી શકો છો. પાકેલું પપૈયું તમે ખાઈ શકો છો, અને કાચા પપૈયું સલાડ કે એમાં પણ યુઝ કરી શકો છો. તો આ એકદમ બેનિફિશિયલ છે પપૈયું, કેમ કે એમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જે મળ હોય છે એને નરમ બનાવીને આસાનીથી બહાર કાઢવામાં હેલ્પ કરે છે.
તો બીજું ફ્રૂટ છે એ છે કીવી. કીવીમાં એક્ટિનિડીન નામનો એન્ઝાઇમ હોય છે, જે જ્યારે પેટની અંદર જાય છે, જ્યારે કીવી લો છો, તમે ખાઓ છો, ત્યારે જે એન્ઝાઇમ એક્ટિનિડીન છે એ પેટની અંદર જાય છે, તો એ પાચનની ક્રિયાને ઝડપી બનાવે છે. અને કીવીમાં પણ જે ભરપૂર ફાઇબર હોય છે એ પાચનની ક્રિયાને એકદમ સરળ બનાવે છે અને ઇઝીલી પાચન થઈ જાય છે ફાઇબર્સના લીધે, અને મળને એ પણ નરમ બનાવે છે. તો રેગ્યુલર જો એક કીવી લેવામાં આવે તો તમારી પાચન ક્રિયા પણ મજબૂત થાય છે અને સ્ટૂલને એકદમ સોફ્ટ બનાવે છે. તો બીજું ફ્રૂટ છે એ કીવી છે. એના બીજા પણ ઘણા ન્યુટ્રિશન પોષક તત્વ છે કીવીમાં, જે શરીરના બીજા જરૂરી પોષક તત્વો પણ પૂરા પાડે છે. જેમ કે વિટામિન સી પણ ભરપૂર હોય છે, જે તમારી ઇમ્યુનિટી રોગ પ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે, જોડે જોડે કબજિયાતને પણ દૂર જ કરે છે. તો કીવી પણ એકદમ બેનિફિશિયલ ફ્રૂટ છે કબજિયાત માટે, રેગ્યુલર ખાઈ શકીએ એના માટે. તો ત્રીજું ફ્રૂટ છે એ છે અંજીર. અંજીર લીલું પણ ખાઈ શકાય કબજિયાત માટે, અને સૂકું અંજીર જે મળે છે એ પણ લઈ શકાય. તો અંજીરમાં પણ નેચરલ લેક્ઝેટિવ પ્રોપર્ટી છે, જે શું કરે છે, મળને સોફ્ટ બનાવે છે, નરમ બનાવે છે, એટલે આસાનીથી બહાર આવી શકે ને એમાં પણ ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. તો આપણે ત્યાં તો મોટા ભાગે લીલું અંજીર ઓછું મળે છે, તો સૂકું અંજીર કબજિયાત માટે લઈ શકાય. અને સૂકું અંજીર જો લો છો તો એ કેવી રીતે લેવું જોઈએ કે રાત્રે 2 થી 4 અંજીરને પાણીમાં પલાળી દેવા જોઈએ, અને સવારે નળના કોઠે જે પલાળેલા અંજીર છે એને ખૂબ જ ચાવીને એકદમ ચાવીને, જેથી લાળ રસ અંદર જાય, ચાવીને લેવા જોઈએ. અને પછી જે બચેલું જે પાણી છે એ પણ પી જવું જોઈએ. તો તમને કબજિયાતમાં ખૂબ જ રાહત થશે, અને બહુ જ જલ્દી 1-2 દિવસમાં જ જૂનામાં જૂનું જે મળ હશે એ પણ છૂટું પડીને બહાર આવી જશે. પણ એક ખાસ ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે અંજીર ખાતી વખતે, કે અંજીરની તાસીર છે એ ગરમ હોય છે થોડી, એટલા માટે એને ગરમીની મોસમમાં જો ખાઓ છો તમે તો એને ઓછી માત્રામાં ખાવું જોઈએ. કેમ કે જે લોકોને ગરમીની તાસીરવાળો કોઠો છે એમને વધારે ગરમીવાળી બીમારી થઈ શકે, એટલે ગરમીની મોસમમાં ધ્યાનથી ખાવું જોઈએ. બસ એ એક વાત છે. બાકી અંજીર ખૂબ જ ઉપયોગી છે કબજિયાતને દૂર કરવા માટે. તો ચોથું ફ્રૂટ છે એ છે પેર. તો પેરની અંદર શું હોય છે, સોલ્યુબલ ફાઇબર્સ પણ હોય છે અને ઇનસોલ્યુબલ ફાઇબર પણ હોય છે. તો સોલ્યુબલ ફાઇબર છે એ મળને નરમ કરવામાં મદદ કરે છે, જ્યારે ઇનસોલ્યુબલ ફાઇબર છે બલ્ક વધારે છે, એટલે ક્વોન્ટિટી વધારે છે. તો બંને ઉપયોગી છે. પણ એક ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે પેર ખાતી વખતે, કે એની છાલ કાઢીને ક્યારેય ના ખાવું જોઈએ, કેમ કે છાલમાં જ વધારે ફાઇબર્સ હોય છે. તો જો તમારે એના વધારે ગુણ લેવા હોય તો છાલ હંમેશા રાખીને જ ખાવું જોઈએ. અને પેરમાં બીજા પણ ઘણા પોષક તત્વો હોય છે, ન્યુટ્રિશન હોય છે, જે ઓવરઓલ હેલ્થ છે એને પણ ઇમ્પ્રૂવ કરવામાં મદદ કરે છે. તો પેર પણ એકદમ બેનિફિશિયલ છે, જે રેગ્યુલર એની સિઝન હોય ત્યારે તમે ખાઈને કબજિયાતને નેચરલી રીતે તમે દૂર કરી શકો છો. તો આ થઈ ગયા 4 ફ્રૂટ, જે તમે સાઈડ ઇફેક્ટ કંઈ પણ નુકસાન વગર તમારી કબજિયાતની સમસ્યાને એકદમ નેચરલી દૂર કરી શકો છો, અને એ પણ કાયમી. જે આંતરડામાંથી જૂનામાં જૂનું જે મળ હોય એ પણ બહાર કાઢીને ફેંકી દેશે. આ ફ્રૂટ્સ એટલા સારા છે, ફાઇબર્સ ભરપૂર છે, એના માટે એનો ઉપયોગ તમારે જરૂરથી કરવો જોઈએ. અને કબજિયાતથી જો તમારે કાયમી છુટકારો જ મેળવવો હોય તો એકદમ હેલ્ધી લાઈફસ્ટાઈલ ડેવલપ કરવી જોઈએ. ડાયટ સરખી, ખાનપાનમાં સરખું ધ્યાન રાખવું જોઈએ, એક્સરસાઇઝ કરવી જોઈએ, અને સ્ટ્રેસથી દૂર રહેવું જોઈએ, અને પૂરતા પ્રમાણમાં પાણી પણ લેવું જોઈએ, જેટલું જરૂરી છે આપણા શરીરને એટલું. તો આશા રાખું છું કે વિડીયો જરૂરથી તમને ઉપયોગી થયો હશે અને તમારી કબજિયાતની તકલીફ દૂર કરવામાં જરૂર હેલ્પ કરશે. તો જો સારો લાગ્યો છે તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો મને કેવો લાગ્યો છે, અને સારો લાગ્યો છે તો લાઈક પણ કરજો,
શેર કરજો ફ્રેન્ડ્સ ગ્રુપમાં અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ત્યાં સુધી ગુડ બાય. રજા લઉં છું. ફરીથી મળીશ આવા જ એક ઉપયોગી ટૉપિક સાથે.